હેલો ગાઈસ, જય માતાજી. તો બધાને આવે તો હવાના તો જય શ્રી રામ. ચાલો ચા પીવો જોઈએ. વહેલું વીખી બમ ઘેસું તો ચાલો અમે ચા પી લેતા હોઈએ. કિસાન તો વહેલી સ્કૂલ એટલે નાવાનું ચા પી નહીં લો. અને પહેલું બે ઉઠી જશે ને ચા પી જશે. સપા જય શ્રી રામ, બોલો જય શ્રી રામ. ચલો કઈ ચા પીવા. તો ગાઈસ જાગો તૈયાર થઈ ગયો. કિસા તો સ્કૂલમાં જતી રહી. જાગો કાંજે મળી ટાટા. તો ગાઈસ સાક્ષી આવી જઈએ. સખી બેન જય શ્રી રામ. તો એનો થોડા બનવો તો કપડાં પહેલાં યુનિફોર્મ એમાં થોડા સાક્ષીને તૈયાર થઈ ગયો. હવે સ્કૂલમાં જાગો કાંજે મળીમાં જો આવજો. ટાટા. હર મહાદેવ. કીધું નહીં દહીં દિયાબત્તી કરીને હવે જઈશું હોમ પર. દેવું કાંજે મંદિર. તો ભાઈ 8 વાગી જશે. પાડામાં કપા પલાળી મૂકી દીધો છે. તો ચલો હું હા કપડાને ધોઈ દઉં, પછી કચરા પોતું કરી દઉં, પછી ચાનો વાસણને હું ઘસી દઉં. કઈ 10:30 થઈ જશું. નામાં તો કપડા વાસણ એવું થઈ ગયું. કચોરી વાળી દીધું હોય, ખાલી પોતું કરવાનું બાકી હ. અને શાક સવારે બેજીશું. હું તો 10:30 થઈ જશે. કાંક છોકરો 11:30 ઘેર આવી જશે. તો કહું રોધી કાઢું તા ફટોફટ, પછી પોતું કરીશું ખાઈ. તો ગવાનું શાક લેવું હોય તો હેડા સમારી લઉં. તો કઈ તો શાકે વગાડી દીધું ગવાર બટાકાનું. અને લોટ બધી દીધો હ. પછી છોકરો ઓલી કમળ લીધું હ. અને વિકી આવી જશું. શાક થોડું ચડી જાય એટલે રોટલી બનાવી. એમાં જવાનું ગાડી ભરવા. 12 વાગી જાય અને રોટલી બનાવું હું. વિકી ખાવા બે હતા તો એ તો ખાઈ રહ્યા. એ તો ખાઈ રહી. હું રોટલી બનાવી ને કિસાન સાક્ષીને સ્કૂલમાંથી આવી ગયો છું. એડો કપડાં ચેન્જ કરીને ખાવા કરો. તો રોટલી બનાવી રહી અને સાક્ષી કિસાને ખાવા બે તો ચાલો હું એ ખાઈ લઉં તાન. તો કઈ તમે તો ખાઈ લીધું. અને સાક્ષી ઘસા બે વાસણ અને કિસ્સા કરશે કચરા પોતું. પણ જઉં છું. કિસ્સા કરશે કચરા પોતું. જાગો બાર રમશે. સાક્ષી વાસણ ઘસી કાઢ્યા પછી હું નહીં લઉં. તો ગઈ સાક્ષીને એમાં જઈશું ગોગા ફોર્મ પર. મૂકીને જવાનું ગાડી ભરવા. જાગો કાન છે મેળીમાં. ગાઈ 4:30 થઈ ગયા છું. અને અમે તો ચા બનાવી અને ચા પીએ બેસી છીએ. પહેલે હાલો મૂકીને ઉઠ્યો. કિસ્સાએ હોઈ જતી, મેં હોઈ જતી. તો ચાલો ચા પી. તો ગાઈસ 5 વાગી જાઉં અને કિસ્સા જાગનો બિહાર ટ્યુશનમાં. જગવાજે મેળીમાં ટાટા. તો ગાઈસ છોકરો તો ટ્યુશનમાં જતા રહ્યો. અને આપણે ચાલો હવે કપડાં લાવ્યા છીએ તો કપડાને વાળીએ. તો ગાઈસ 4:30 થઈ ગયા છે. અને હું તો બેઠી છું ભીંડા સમારવા. ભીંડા ધોઈ દીધા અને અહીં સમારી દીધા અડધા. તો ભીંડી મસાલો બનાવવાનો વિચાર છે. પણ વિકી આવું એટલે પછી ભીંડાને શાક બનાવવું. તો પછી ભીંડી મસાલો બનાવશું. પછી બનાવીશું. ચલો હેડો હું ભીંડા સમારી લઉં. ગાળાને ટ્યુશનમાંથી લગભગ તો 6:30 આવશે રહી. જલ્દી આવું જલ્દી અડધું કરવાનું કરી દઉં. તો ભાઈ 6:30 થઈ જશો. ઓય મેં મેકી દીધી ખીચડી. ઓય લોટ બધી કાઢ્યો. ભીંડા તો સમારી દીધા હતા. રસાના ડુંગળી ભરી દીધું છે. તો જાગવને કિસાને તો ઘેર આવી જાય ટ્યુશનમાં. જાગવનું ફેવરેટ શાક બનાવતો કઈ કહો ભીંડી મસાલા. તો ચાલો હું હવે ભીંડી છે ને ફ્રાય કરી દઉં પહેલાં. તો કઈ આપણે તો તેલ ગરમ કરવા મૂકી દીધું હા. અને મૂકી આવી જાય ને દીવાબત્તી કરું હું. અને ચલો હવે ત્યાં હા ને ગ્રેવીને એવું કરી દઈએ. તો કઈ 7 વાગવા આવ્યા હી. અને આપણે તો હોય મસ્ત ભીંડી ફ્રાય થઈ ગઈ હા. અને હોય ગ્રેવી ચળસ. તો ગ્રેવીને ચડી જાય એટલે ભીંડાનું શાક વઘારી પછી રોટલી બનાવી દીધા. રોટલી બનાવશે અને પહેલું અને પપ્પા બે ખાવે છે. પપ્પા વિડીયો અપલોડ કરી દેશે. મમ્મી
તો ગાઈસ હું તો રોટી બનાવી રહી અને વીકેન્ડ પહેલું 2 જણા ખાઈ રહ્યા તો મૂકી સભી ખાવા બેઠો છીએ તો ચાલો ભીંડી મસાલા ઘી ગોળ રોટલી છે અને તો ગાઈસ હવે તો ખાઈ લીધું હું કરું કચરા પોતું અને સભી વાસણ તો ચાલો કચરા પોતું કરીને ખાટલા બધા પતી દઉં વીકેન્ડ પહેલું 2 વિડીયો એડિટ કરું વીકી તો ચાલો હું પોતું મારી પછી ખાટલાને પતી દઉં ખાધું અને વાસણ ધોયા મમ્મી કરે કચરા પોતું ત્યારે બધા જય શ્રી રામ કહી દઈએ મમ્મી જય શ્રી રામ જય માતાજી પપ્પા જય શ્રી રામ તો ગાઈસ તને બધાને જય શ્રી રામ તમારા વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો